જયદીપ લાવડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ગુણવત્તા નિયમ અને પૂર નિયંત્રણ વિભાગ, રાજકોટ. સૌરાષ્ટ્રમાં આપણે 3 જિલ્લાનો અહીંયા ફ્લડ સેલ ચલાવવામાં આવે છે. મોરબી જિલ્લામાં 10 ડેમમાંથી 5 ડેમમાં 50% કરતાં વધારે પાણીની આવક છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાંથી 9 ડેમમાં 85% કરતાં વધારે ડેમ ભરાયેલા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 27 ડેમમાંથી 5 ડેમોમાં આપણે આવક 85% કરતાં વધારે ભરાયેલા છે અને 8 ડેમો છે જે 50% કરતાં વધારે ભરાયેલા છે. સૌરાષ્ટ્રના મુખ્ય ડેમ જોઈએ તો ભાદર 1 ડેમ છે કે જેમાં 221 mm વરસાદ પડેલો છે અને 43% અત્યારે ભરાયેલો છે. ભાદર 2 ડેમ છે કે જેમાં 275 mm વરસાદ પડેલો છે અને 88% ડેમ ભરાયેલો છે. અને રાજકોટના જીવાદોરી સમાન ડેમ જોઈએ તો આજી 1 ડેમ છે કે જેમાં 200 mm વરસાદ પડેલો છે અને તે 71% ભરાયેલો છે. ન્યારી 1 ડેમ છે જે 58% ભરાયેલો છે અને આજી 2 ડેમ છે જે 74% ભરાયેલો છે. આવનારા દિવસોમાં જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે જો અતિ ભારે વરસાદની આગાહી છે તો આ સમયમાં આપણે ડેમને રૂલ લેવલ પ્રમાણે જાળવી રાખીશું અને નીચાણવાળા વિસ્તારોમાં સમયસર વોર્નિંગ મેસેજ પહોંચાડીને જો પૂર જેવી સ્થિતિ હોય તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવશે.